પ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ શ્રી સારસ્વત વિદ્યાલય રાતા વાપી તરફથી. મિત્રો, આપણે 14 પ્રકરણ પૂરા કરી ગયા છે. હવે આજે આપણે નવું પ્રકરણની શરૂઆત કરીશું જીવ વિજ્ઞાનની અંદર, જેનું નામ છે જૈવ વિવિધતા અને સંરક્ષણ. પ્રકરણ નંબર 15. જૈવ વિવિધતા વિશે તમે ધોરણ 11માં પહેલું ચેપ્ટર ભણીને આવેલા, કદાચ તમને યાદ હોય. સજીવ વિશ્વ અને સજીવ વિશ્વમાં જૈવ વિવિધતાની વ્યાખ્યા હતી કે જૈવ વિવિધતા કોને કહેવાય? તો કે પૃથ્વી ઉપર જોવા મળતા જુદા જુદા પ્રકારના સજીવો, તેમની રચના, કાર્યપદ્ધતિ, કદ, આકાર બધી રીતે એકબીજાથી ભિન્ન છે, જેને જૈવ વિવિધતા કહેવાય. તો આપણે આ પ્રકરણની અંદર ફરી પાછું એ જ ભણવાના છે કે કઈ રીતે પૃથ્વી ઉપર અલગ અલગ પ્રકારની જૈવ વિવિધતા જોવા મળે છે અને આપણે કઈ રીતે એમનું સંરક્ષણ કરી શકીએ. તો ચાલો શરૂઆત કરીએ પ્રકરણની. જો દૂર રહેલી આકાશગંગામાંથી કોઈ એલિયન આપણા પૃથ્વી ગ્રહની મુલાકાતે આવે તો સૌથી પહેલી વાત તેને અભિભૂત અને અચંબિત કરશે, જે કદાચ આપણા જીવનની અતિ વિશાળ વિવિધતા હશે, જેનો તે સામનો કરશે. કે કોઈ બીજા ગ્રહ ઉપરથી કોઈ સજીવ જો આપણી પૃથ્વી ઉપર આવે તો સૌથી પહેલાં એને નવાઈ પમાડે એવી વાત કઈ છે? તો કે આપણા પૃથ્વી ઉપર આવેલા આટલા બધા પ્રકારના સજીવો, સૌથી પહેલાં તો એ આટલા બધા પ્રકારના સજીવો જોઈને જ અચંબામાં પડી જશે. માનવીઓ માટે પણ સજીવ જીવનની વિવિધતાસભર સમૃદ્ધ જાતિઓ કે જેની સાથે આ ગ્રહ પર આપણે રહીએ છીએ, તે આપણને આશ્ચર્યચકિત અને મંત્રમુગ્ધ કર્યા વગર રહેતી નથી. એલિયન સિવાય આપણે આપણી વાત કરીએ, મનુષ્યની વાત કરીએ, તો આપણને પણ આપણી આજુબાજુ ઘણા બધા પ્રકારના જુદા જુદા પ્રકારના સજીવો જોવા મળે છે, જે આપણને અચંબિત કરે છે. અમુક વાર તો એવા સજીવો હોય કે જે આપણે ક્યાંય જોયા પણ ના હોય, રાઈટ? સામાન્ય માણસ પણ ખૂબ જ મુશ્કેલીથી વિશ્વાસ કરશે કે આપણી પૃથ્વી ઉપર 20,000 જેટલી કીડીની જાતિઓ છે, 3 લાખ જેટલી ભૃંગ કીટક જાતિઓ છે, 28,000 માછલીની જાતિઓ છે અને 20,000 જેટલી ઓર્કિડની જાતિઓ છે. મિત્રો, આ બધી જે સંખ્યાકીય માહિતી છે તમારે યાદ રાખવાની છે કે પૃથ્વી ઉપર કીડીની જાતિઓ કેટલી છે? તો કે 20,000. ભૃંગ કીટકોની જાતિઓ કેટલી છે? તો કે 3 લાખ. માછલીની જાતિઓ કેટલી છે? 28,000. અને ઓર્કિડની જાતો કેટલી છે? તો કે 20,000. પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ કેટલાક આવા પ્રશ્નો પૂછીને આ વિવિધતાની મહત્ત્વને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કેમ આટલી બધી વિવિધતા છે પૃથ્વી પર, કેમ આટલા બધા પ્રકારના સજીવો જોવા મળે. એને સમજવા માટે પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસશાસ્ત્રીઓ પોતાના પ્રયત્નો કરી રહ્યા છે કે કેમ આટલી બધી વિભિન્ન જાતિઓ છે. શું આ મહાન વિવિધતા પૃથ્વીના ઇતિહાસ સાથે અસ્તિત્વ પામેલી છે? એટલે કે પૃથ્વી જ્યારથી અસ્તિત્વમાં છે, શું ત્યારથી આટલી બધી જૈવ વિવિધતા અસ્તિત્વમાં આવેલી છે? આ વૈવિધ્ય કેવી રીતે અને ક્યાંથી આવ્યું? આટલી બધી જૈવ વિવિધતા પૃથ્વી પર કઈ રીતે ઉત્પન્ન થઈ અને ક્યાંથી આવી? જીવાવરણ માટે આ વિવિધતા કેવી રીતે અને કઈ રીતે ઉપયોગી છે? જો આ વિવિધતા ખૂબ જ ઓછી હોત તો શું તેની કાર્યકી પણ કોઈક રીતે અલગ હોત? જો પૃથ્વી ઉપર આપણને આ જૈવ વિવિધતા ઓછી જોવા મળતે, ખૂબ જ ઓછી, તો શું આ નિવસન તંત્રની કાર્યરચના કંઈક જુદી હોત? જીવનની આ વિવિધતાથી મનુષ્ય કેવી રીતે લાભ મેળવી શકે છે? તો પૃથ્વી ઉપર જે કંઈ પણ જૈવ વિવિધતા છે, જૈવ વિવિધતા હજી સુધી આપણે સમજી શક્યા નથી. અને સાથે સાથે એની સાથે સંકળાયેલા ઘણા બધા પ્રશ્નોના જવાબ જે આપણે અહીંયા જોઈ ગયા, એ પ્રશ્નોનો જવાબ મેળવવા પરિસ્થિતિવિદો અને ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓ પોતાના પ્રયત્નો કરી રહ્યા છે. સૌ પહેલાં આપણે શરૂઆત કરીએ જૈવ વિવિધતાની. આપણા જીવાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં, પરંતુ જીવશાસ્ત્રીય સંગઠનના દરેક સ્તરે કોષોની અંદર મોટા અણુઓથી લઈ જૈવ વિસ્તારો સુધીની ખૂબ જ વિવિધતાનું અસ્તિત્વ છે. આપણે જૈવ વિવિધતા કોને કહીએ? તો કે આપણા જીવશાસ્ત્રમાં, જીવાવરણમાં, એટલે કે પૃથ્વીના વાતાવરણમાં માત્ર જાતીય સ્તરે જ નહીં, પરંતુ જીવશાસ્ત્રીય સંગઠન આયોજનના સ્તરે જોઈએ તો કોષની અંદર પણ મોટા મોટા અણુઓથી લઈ પૃથ્વી ઉપર જૈવ વિસ્તારો જે છે એની અંદર આપણને ખૂબ જ વિવિધતા જોવા મળે. જૈવ વિવિધતા શબ્દ સામાજિક જીવવૈજ્ઞાનિક એડવર્ડ વિલ્સન દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલો છે. જૈવ વિવિધતા શબ્દ કોણે આપ્યો? આ વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, એડવર્ડ વિલ્સન. એડવર્ડ વિલ્સને જૈવ વિવિધતા એવો શબ્દ આપ્યો અને આ જૈવ વિવિધતા આપણા
જીવનના દરેક સ્તરે અને નિવસન તંત્રના દરેક સ્તરે વિવિધતાના વર્ણન માટે પ્રચલિત છે. તેમાંથી ખૂબ જ અગત્યના શબ્દો નીચે પ્રમાણે છે. સૌથી પહેલું છે જનીનિક વિવિધતા. જૈવ વિવિધતા સાથે સંકળાયેલો એક મહત્વનો શબ્દ છે જનીનિક વિવિધતા. આ જનીનિક વિવિધતા એટલે શું? એક જાતિ જનીનિક સ્તરે તેના વિસ્તરણ ક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે. ઉદાહરણ તરીકે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ રિસર્પિનની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં હોઈ શકે. ભારતમાં 50,000થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખાની ધન્ય જાતિઓ તથા 1,000થી પણ વધારે કેરીની જાતિઓ છે. જનીનિક વિવિધતા એટલે શું? કોઈ એક સજીવ છે, ઉદાહરણ તરીકે તમને કેરી આપેલી છે, તો કે કેરીમાં તમે જેટલી પણ પ્રકારની કેરીઓ મળે એ બધી કેરીઓ શું છે? તો કે એની જનીનિક વિવિધતા છે. એવી રીતે આપણી પાસે ભારતની અંદર ચોખાની અંદર વિવિધતા છે. ત્યાર પછી બીજું એક હિમાલયના પર્વત પર ઉદાહરણ આપેલું છે. હિમાલયના પર્વત પર ઉગતી ઔષધીય વનસ્પતિ જેનું નામ છે સર્પગંધા. અને સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ પણ અહીંયા આપેલું છે, જે તમારે યાદ રાખવાનું છે MCQ માટે. શું નામ છે? તો કે સર્પગંધાનું વૈજ્ઞાનિક નામ રેનવોલ્ફિયા વોમિટોરિયા છે. રાઈટ. આ સર્પગંધા શું કરે? તો કે રિસર્પિન નામનું એક સક્રિય રસાયણ ઉત્પન્ન કરે છે. અને આ સક્રિય રસાયણ ઉત્પન્ન કરનારી આ સર્પગંધાની અલગ અલગ જાતિઓ હોઈ શકે. તો બધી અલગ અલગ જાતિઓ શું કહેવાય? તો કે અલગ અલગ જાતિઓ કોઈ એક સજીવની જનીનિક વિવિધતા કહેવાય. જેમ કે આપણે મનુષ્યની અંદર વાત કરીએ, આપણે બધા એકબીજાથી અલગ છે. રાઈટ. તો એ શું છે? આપણી જનીનિક વિવિધતા છે તો બધા જ મનુષ્યો. ત્યાર પછી બીજો શબ્દ છે જાતિ વિવિધતા. આ વિવિધતા જાતિ સ્તરે છે. ઉદાહરણ તરીકે પશ્ચિમ ઘાટના ઉભયજીવી જાતિઓની વિવિધતા પૂર્વ ઘાટ કરતાં વધારે છે. જે તે ભૌગોલિક વિસ્તારને અનુસરીને જે તે જાતિઓ રહેલી છે. બરાબર. કે ભારતની અંદર છે તો આપણે બધા ભારતીયો છે, અમેરિકાના છે તો અમેરિકનો છે, ઓસ્ટ્રેલિયાના છે તો ઓસ્ટ્રેલિયન્સ છે. રાઈટ. તો જે તે ભૌગોલિક વિસ્તારને અનુસરીને જે તે જાતિ પોતે ત્યાં વસેલી છે, તો એમની અને આપણી વચ્ચે કંઈક ને કંઈક તફાવત છે, તો એને આપણે કહીશું જાતિ વિવિધતા. અને ત્યારબાદ ત્રીજો શબ્દ છે પરિસ્થિતિકીય વિવિધતા, ઇકોલોજીકલ ડાયવર્સિટી. પરિસ્થિતિકીય વિવિધતા એટલે શું? તો કે વિવિધતા નિવસન તંત્ર સ્તરે છે. ઉદાહરણ તરીકે ભારત પાસે રણ પ્રદેશો, વર્ષાવનો, દરિયા કિનારા, ક્ષારયુક્ત વિસ્તારો, પરવાળાવાળા ટાપુઓ, ભેજયુક્ત જમીન, વેલાનદમુખી પ્રદેશ, એસ્ચ્યુરીઝ એટલે કે જ્યાં નદી અને સરોવરનું પાણી ભેગું થાય છે એ પ્રદેશ, ખાડી પ્રદેશ જેને આપણે કહીએ, પહાડો પરની વનસ્પતિઓ કે પહાડો પરના ઘાસના મેદાનો જેવી પરિસ્થિતિકીય વિવિધતા એ નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં વધારે છે. પરિસ્થિતિકીય વિવિધતા એટલે શું? તો કે જે તે નિવસન તંત્રની વિવિધતા. આપણે આખા ભારતને એક નિવસન તંત્ર તરીકે લઈએ તો ભારત પાસે પરિસ્થિતિકીય વિવિધતા કઈ કઈ આવેલી? કયા અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો જોવા મળે? તો કે ભારત પાસે રણ પ્રદેશ, વર્ષાવન, દરિયા કિનારાના વિસ્તારો, પરવાળાવાળા ટાપુ વગેરે અલગ અલગ પ્રકારના નિવસન તંત્રો જોવા મળે. એટલે જૈવ વિવિધતા સાથે મુખ્ય 3 શબ્દો સંકળાયેલા છે. કયા? તો કે જનીનિક વિવિધતા, જાતિ વિવિધતા અને પરિસ્થિતિકીય વિવિધતા. પ્રકૃતિમાં આ સમૃદ્ધ વિવિધતાને એકત્ર થવા માટે ઉદવિકાસના લાખો વર્ષો લાગે છે. જેમ જેમ આ વિવિધતા ભેગી થતી ગઈ તેમ તેમ ઉદવિકાસ થતો ગયો એવું આપણે કહીએ. પરંતુ જો જાતિ ગુમાવવાનો આ વર્તમાન દર સતત ચાલુ જ રહેશે તો આપણી બધી જ સંપત્તિઓ 2 સદી કરતાં પણ ઓછા સમયમાં આપણે ગુમાવી શકીએ છીએ. આ જાતિઓ ગુમાવવાનો દર એટલે શું? તો કે પ્રદૂષણના કારણે, માનવ પ્રવૃત્તિઓના કારણે ઘણી બધી જાતિઓ સજીવોની પૃથ્વી પરથી લુપ્ત થઈ રહી છે. અને આવી જ રીતે જો એમનો લુપ્ત થવાનો દર જળવાયેલો રહેશે તો આવતા 2 દાયકાની અંદર, 2 સદીઓની અંદર પૃથ્વી પરની અડધી ઉપર જાતિઓ નષ્ટ થઈ જશે. આપણે એમને ગુમાવી દઈશું. જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ આજકાલ દરેકના હિત સંબંધી આંતરરાષ્ટ્રીય અતિ આવશ્યક પર્યાવરણ મુદ્દા છે. પૃથ્વી ઉપરની જૈવ વિવિધતા ટકાવી રાખવી એ હવે દરેક દેશ માટે
એક અતિ આવશ્યક પર્યાવરણીય મુદ્દો છે, કારણ કે આ ગ્રહ પર આપણી ચિરંજીવિતા અને સુખાકારી માટે સમગ્ર વિશ્વમાં વધુમાં વધુ લોકોને જૈવ વિવિધતાની ચિંતાજનક મહત્વતાનું ભાન થયું છે. તેનો વાસ્તવિક ખ્યાલ આવ્યો છે કે મનુષ્યોએ જો પૃથ્વી ઉપર ટકી રહેવું હશે, આપણી સંતતિ પણ પોતાને સર્વાઈવ કરી શકે, જીવી શકે પૃથ્વી ઉપર, એવું આપણે જો ઈચ્છતા હોઈએ તો પૃથ્વીની જે આ જીવ વિવિધતા છે એ પૃથ્વી ઉપર જળવાઈ રહેવી જોઈએ, જેના માટે હવે દરેકે દરેક દેશ પ્રયત્ન કરી રહ્યા છે. હવે આપણે આગળ જોઈએ. પૃથ્વી પર તથા ભારતમાં અલગ અલગ સજીવોની કેટલી જાતો છે. આ પેરેગ્રાફમાં તમારે બધી આંકડાકીય માહિતીઓ યાદ રાખવાની રહેશે. જોઈએ આપણે હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. અત્યાર સુધી જેટલી પણ સજીવોની જાતિ પૃથ્વી ઉપર નોંધાઈ છે એ બધાની નોંધણી થયેલી છે, અને આપણે જાણીએ છીએ કે આજ સુધીમાં આ બધામાંથી કેટલીક જાતિઓ નોંધાયેલી છે, પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી. ધોરણ 11માં આપણે જોયું હતું સજીવ વિશ્વની અંદર કે એવું માનવામાં આવે છે કે પૃથ્વી ઉપર 50 લાખથી 5 કરોડ સુધીની સજીવોની જાતિ છે, જેમાંથી હજી ફક્ત 17 થી 18 લાખ જેટલી જ આપણે શોધી શક્યા છે. તો હજી કેટલી જાતિઓ હશે પૃથ્વી ઉપર એ કોઈ ચોક્કસપણે કહી શકતું નથી. IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ એન્ડ નેચરલ રિસોર્સિસ, આનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે. IUCNનું ફૂલ ફોર્મ શું છે? તો કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. 2000 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિઓ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં સહેજ વધારે છે, પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજી કેટલી જાતિ શોધવાની બાકી છે અને કેટલાનું વર્ણન કરવાનું બાકી છે. અંદાજ લગાવવામાં ખૂબ જ વ્યાપક છે, છતાં તેમાંની ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા જ છે. ઘણા વર્ગીકરણીય સમૂહો માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધ દેશો કરતાં સમશીતોષ્ણ કટિબદ્ધ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. પૃથ્વી ઉપર હજી સજીવોની કેટલી જાતો બાકી છે એવું જો સંશોધન કરવું હોય તો ઉષ્ણકટિબંધની જગ્યાએ જૈવ વિવિધતાનો અભ્યાસ સરળ રીતે ઉષ્ણકટિબંધની જગ્યાએ સમશીતોષ્ણ જે વિસ્તારો છે એની અંદર સારી રીતે કરી શકાય છે. એ ધ્યાનમાં લેવાયું કે ઉષ્ણકટિબંધમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધ બાકી છે. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધ તેમજ સમશીતોષ્ણ પ્રદેશમાં કીટકોના સમૂહોની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરી તેની આંકડાકીય તુલના કરી અને આ પ્રમાણ ગુણોત્તરમાં તે વિસ્તારોમાં પ્રાણી તથા વનસ્પતિઓના અન્ય જૂથો આવરી લઈ પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો એકંદર અંદાજ લગાવ્યો કે ઉષ્ણકટિબંધ અને સમશીતોષ્ણ બંને પ્રકારની જે જગ્યાઓ છે, ટ્રોપિકલ અને ટેમ્પરેટ રિજન પૃથ્વીના, એની ઉપર જાતિઓનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિકોએ અંદાજ લગાવ્યો છે કે પૃથ્વી ઉપર કેટલી જાતિઓ હોઈ શકે. કેટલાક અંતિમ અંદાજનો વિસ્તાર 20 થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ સુધીનો છે, પરંતુ રોબર્ટ મી દ્વારા કરવામાં આવેલું વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ પ્રમાણે વૈશ્વિક જાતિ લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલી છે. એવું માનવામાં આવે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધમાં જ્યારે આવી રીતે અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે એવું માનવામાં આવ્યું કે કદાચ 20 થી 50 મિલિયન એટલે કે 20 લાખથી 50 લાખ સુધી સજીવો પૃથ્વી ઉપર હોઈ શકે. પણ રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે એકદમ વ્યવસ્થિતપૂર્વક અભ્યાસ કર્યો અને એણે અંદાજા સાથે કહ્યું કે પૃથ્વી ઉપર લગભગ 7 મિલિયન એટલે કે 70 લાખ જેટલા સજીવો હોઈ શકે છે. ચાલો આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનોના આધારે પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશોને જોઈએ. બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધારે પ્રાણીઓ છે, જ્યારે બધી વનસ્પતિઓ જેવી કે લીલ, ફૂગ, દ્વિઅંગી બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધારે પ્રાણી જાતિઓ છે, જ્યારે બધી વનસ્પતિઓ જેવી કે લીલ, ફૂગ, દ્વિઅંગી
અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીઓ સમાવેશિત કરીએ તો તેની ટકાવારી 22% છે. એટલે કે જ્યારે પૃથ્વી ઉપર જૈવ વિવિધતાનો અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે પ્રાણી વિવિધતા કેટલી છે તો કે 70% જેટલી છે અને વનસ્પતિની વિવિધતા કેટલી છે તો કે 22% જેટલી છે એવું શોધવામાં આવ્યું. પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો સમૂહ છે. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધારે છે. એનો અર્થ એ કે આ ગ્રહ પર દરેક 10 પ્રાણીએ 7 કીટકો છે. એટલે કે જ્યારે જૈવ વિવિધતાનો અભ્યાસ કરવામાં આવ્યો આ રીતે ત્યારે પ્રાણી સમૂહ લગભગ 70% જેટલો છે અને 70% જેટલા પ્રાણી સમૂહમાં સૌથી વધારે પ્રમાણમાં કીટકો છે. એટલે એવું માનવામાં આવે કે તમે તમારી આજુબાજુ 10 જેટલા પ્રાણીઓનો અભ્યાસ કરો તો 10માંથી 7 તો તમને કીટકો જ મળે. ફરીથી કીટકોના વિપુલ વૈવિધ્યને આપણે કેવી રીતે સમજીએ તો કે વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ મત્સ્ય, ઉભયજીવી અને સરીસૃપ તથા સસ્તનોની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે. જે ઉચ્ચ કક્ષાના સજીવો છે જેવા કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન, આ જે જાતિઓ છે એ જાતિઓનો આપણે સરવાળો કરીએ તો એના કરતાં વધારે જાતિઓ તો ફૂગની છે. આકૃતિ 15.1માં કેટલાક મુખ્ય વર્ગકોની જાતિ સંખ્યા દર્શાવતું જૈવ વિવિધતાનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ આકૃતિના આધારે આપણે સમજી શકીએ કે જે તે સજીવોનો વ્યાપ પૃથ્વી ઉપર કેટલો છે. પહેલું છે અપૃષ્ઠવંશીઓ. તો કે અપૃષ્ઠવંશીઓની અંદર સૌથી વધારે પ્રમાણમાં કોણ આવેલું તો કે કીટકો આવેલા. ત્યાર પછી બીજા અન્ય પ્રાણી સમૂહો મૃદુકાયો અને સૌથી ઓછા પ્રમાણમાં સ્તરકવચીઓ આવેલા. અપૃષ્ઠવંશી પછી જો આપણે પૃષ્ઠવંશીની વાત કરીએ તો પૃષ્ઠવંશીઓમાં મત્સ્યો સૌથી વધારે છે કારણ કે પૃથ્વી ઉપર જમીન કરતાં પાણીનું પ્રમાણ વધારે છે, રાઈટ. ત્યાર પછી બીજું થોડા વધારે પ્રમાણમાં પક્ષીઓ આવેલા છે. પછી સરીસૃપ પછી ઉભયજીવી અને સસ્તનો. તો આ એક ખાલી સંકલ્પના આપેલી છે કે ભાઈ પૃથ્વી ઉપર જૈવ વિવિધતા આ પ્રકારે આપણે દર્શાવી શકીએ. ત્યાર પછી છે વનસ્પતિઓ. વનસ્પતિઓમાં ફૂગ અને આવૃત બીજધારી સૌથી વધારે પ્રમાણમાં આવેલી છે જો આપણે ખાલી વનસ્પતિની જૈવ વિવિધતાનો અભ્યાસ કરીએ તો. જ્યારે દ્વિઅંગી અને ત્રિઅંગીઓ ઓછા પ્રમાણમાં છે અને લીલ થોડી વધારે પ્રમાણમાં છે જે લાલ રંગથી દર્શાવેલી છે. જ્યારે લાઇકેન્સનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. તો આ રીતે આપણે જૈવ વિવિધતાનો અભ્યાસ કરીને એને આ રીતે આલેખિત કરી પૃથ્વી ઉપર જૈવ વિવિધતા કઈ રીતે પ્રસરેલી છે એ સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. અહીં એ વાત નોંધવી જોઈએ કે અંદાજ આદિકોષ કેન્દ્રીય સજીવો માટેની કોઈ સંખ્યા આપતો નથી. આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે પ્રોકેરિયોટ્સ, બેક્ટેરિયા. તમે આવી રીતે જ્યારે જૈવ વિવિધતાનો અભ્યાસ કરો તો આમાં તો બેક્ટેરિયા તો આપણે કશે આ આલેખમાં દર્શાવ્યા જ નથી, રાઈટ. તો બેક્ટેરિયાને ક્યાં રાખવા? શું એ જૈવ વિવિધતાની અંદર નહીં આવે? તો કે જીવશાસ્ત્રીઓની ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે. હજી આપણે એવું ગણી શક્યા નથી કે ભાઈ આ આદિકોષ કેન્દ્રીય કોષો અથવા તો પ્રોકેરિયોટ્સની સંખ્યા કેટલી છે. સમસ્યા એ છે કે પરંપરાગત વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી તથા ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. આપણે સૂક્ષ્મજીવોની જાતિઓનો અભ્યાસ કરવો હોય તો સૂક્ષ્મજીવોની જાતિઓના અભ્યાસમાં અમુક સૂક્ષ્મજીવોને તો આપણે ઓળખી જ નથી શક્યા અને ઘણા બધા સૂક્ષ્મજીવો એવા છે કે જેનું આપણે પ્રયોગશાળામાં સંવર્ધન કરી શકતા નથી, એમનો ઉછેર કરી શકતા નથી. જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે જૈવ રાસાયણિક અથવા આણ્વિક માપદંડો અપનાવવામાં આવે ત્યારે તેમની વિવિધતા લાખોમાં પહોંચી શકે છે. જો આપણે સૂક્ષ્મજીવોની જૈવ વિવિધતાનો અભ્યાસ કરવો હોય તો આપણે જૈવ રાસાયણિક એટલે કે બાયોકેમિકલ અને આણ્વિક એટલે કે મોલિક્યુલર માપદંડો પ્રમાણે જૈવ વિવિધતા સૂક્ષ્મજીવોની જૈવ વિવિધતાનો અભ્યાસ કરીએ તો તેઓની સંખ્યા લાખો સુધી પહોંચી શકે છે. તેમ છતાં ભારતે વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે. જે પૃથ્વી ઉપર જમીન વિસ્તાર આવેલો એમાં ભારતનો જમીન વિસ્તાર કેટલો તો કે ફક્ત 2.4% જેટલી જમીનમાં જ આપણો આખો ભારત દેશ આવેલો છે. પરંતુ તેની વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1 છે. ભારતની અંદર જૈવ વિવિધતા કેટલી તો કે એનો રેશિયો 8.1% જેટલો છે. આ જ કારણ છે કે ભારત પણ વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિની જાતિઓ તથા
તેનાથી 2 ગણાથી પણ વધારે પ્રાણીની જાતિઓ નોંધી શકાય છે. આ જે રીતે મેં પહેલાં પણ કીધું તમને કે આ પ્રકરણની અંદર તમારે જે કંઈ પણ આંકડાકીય માહિતી આવે એને MCQ માટે યાદ રાખવાની રહેશે કે ભારતમાં વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકી ભારતનું સ્થાન એ 12 દેશોની અંદર છે અને ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિની જાતો આવેલી અને તેનાથી 2 ગણા વધારે પ્રાણીની જાતિઓ આવેલી છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલીક જીવંત જાતિઓની શોધ તથા તેમના નામ આપવાના બાકી છે. જો આપણે રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે કીધેલું કે 7 મિલિયન જેટલી જાતિઓ છે, તો કે આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો હજુ સુધી માત્ર કુલ જાતિઓના 22% જાતિઓની જ આપણે શોધ કરી શક્યા છે. ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીનો અમલને આપણે અંદાજ લગાવીએ તો 1 લાખથી વધારે વનસ્પતિની જાતિઓ તથા 3 લાખથી વધારે પ્રાણીની જાતિઓની શોધ તથા વર્ણન કરવાનું બાકી છે. શું આપણે ક્યારેય આપણા દેશની જૈવિક સંપદાની સંપૂર્ણ શોધ કરવા સક્ષમ બનીશું કે આપણે આખા ભારતમાં કેટલી જૈવ વિવિધતા છે, શું આપણે ક્યારેય પણ એને શોધી શકીશું, એને પૂર્ણ કરી શકીશું? વિચાર કરો કે આ કાર્યને પૂર્ણ કરવા માટે કેટલી પ્રશિક્ષિત માનવ શક્તિ તથા કેટલા સમયની આવશ્યકતા પડશે. પરિસ્થિતિ હજુ પણ વધારે નિરાશાજનક દેખાય છે જ્યારે આપણે સ્પષ્ટ રીતે જાણીએ છીએ કે મોટાભાગની જાતો તો આપણે શોધ કરીએ એ પહેલાં જ લુપ્ત થઈ ગઈ છે પૃથ્વી પરથી, અથવા તો લુપ્ત થવાના આરે છે, ભયનો સામનો કરી રહી છે. પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરતાં પહેલાં જ તેમનો અગ્નિદાહ થઈ રહ્યો છે. પૃથ્વી ઉપર જ્યારથી સજીવો અસ્તિત્વમાં આવ્યા ત્યારથી એટલી બધી જૈવ વિવિધતા છે કે એમાંની અડધી તો આપણે હજી જોઈ પણ નથી, હજી શોધી પણ નથી શક્યા. એટલામાં તો અડધી જેટલી જૈવ વિવિધતા લુપ્ત થવા માંડી છે પ્રદૂષણના કારણે અને માનવસર્જિત પ્રવૃત્તિઓના કારણે. તો મિત્રો, આજે આપણે આ પ્રકરણની શરૂઆત કરી છે અને આ પ્રકરણની અંદર જૈવ વિવિધતા શું છે ભારતની અંદર અને પૃથ્વીની અંદર જૈવ વિવિધતા શું છે, જૈવ વિવિધતા સાથે સંકળાયેલા શબ્દો કયા છે અને ભારતની જૈવ વિવિધતાના આધારે ભારત કઈ રીતે સ્થાન ધરાવે છે વિશ્વમાં, નોંધપાત્ર ફાળો ધરાવે છે, એ આપણે જોયું. હજી આપણે જૈવ વિવિધતા વિશે ઘણી વાતો કરવાના છે જે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર કરીશું. ત્યાં સુધી મિત્રો પ્રકરણ વાંચતા રહેજો અને વિડીયો સાંભળતા રહેજો. જય શ્રી કૃષ્ણ.